ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો બસ અત્યારે ઉઠી ગઈ છું, ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું અને રોહિત જાય છે હવે કામ ઉપર. ગુડ મોર્નિંગ. એક દિવસ વ્લોગ નતો આવ્યો કારણ કે નેટ પ્રોબ્લેમ. એડિટ કરેલું કમ્પ્લીટ હતું પણ નેટના પ્રોબ્લેમથી અપલોડ નથી થયું. બહુ ટાઈમિંગમાં હતું તો એ લિમિટેડ નથી, એટલી વાર લાગે એમ હતી એટલે પછી કેન્સલ કર્યું. એ તો હવે આવી જશે 9 વાગે. હમણાં 9 વાગે આવી જશે. બીજું એની બસ રોહિત નાસ્તો કરી લીધો છે, હું ફ્રેશ થઈ ગઈ છું ને હું જાઉં છું નીચે. તો ગાઈસ હવે અત્યારે નીચેનું ઉપરને બધું કામ કરી નાખ્યું છે અને કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને મમ્મી છે ને ફળીઓ વાળે છે. તો ગાઈસ હવે અત્યારે મેં દાળ બનાવી નાખી છે અને ભાતે બનાવી નાખ્યા છે અને મમ્મી ગુવારનું શાક બનાવે છે. મસ્ત વઘાર કરે છે. હવે ગુવાર મને બહુ ભાવ્યો. ગુવાર દાળ ભાત ગુવાર ઢોકળી બધી કરતા બહુ ભાવે મને ગુવાર ઢોકળી બહુ ભાવે. દાળ ઢોકળી ને ગુવાર ઢોકળી બે અલગ અલગ મસ્ત લાગે. અને ઢોકળી નાખી ને મીઠી લાગે. મીઠી લાગે. દાળ ચડે છે, હા ઘડી ચડવા દઈશું પછી ઉતારી લઈશું. અને ભાતે બની ગયા છે. તો બસ હવે હમણાં રોટલી બનાવવાની છે. રોટલી બનાવશું પછી રોહિત આવશે તો જમી લઈશું. મોડા ખાઈ. હા તો પેલા તો ઘરે હોય ને તો 12 વાગે જ હવે જમી લઈએ. હા વિચાર રાખી. તો ગાઈસ મમ્મી એનો જૂનો ખજાનો લઈને આવ્યા છે અને દેખાડે છે. શરૂઆતમાં આ મારો ટચ સ્ક્રીન ફોન. પેલો ફોન હા કેવો છે? મસ્તી ના છે. એનાથી પછી જીવો નીકળ્યો હતો. એનાથી પછી તાર પપ્પાનો ફોન. વાહ ભાઈ વાહ. એનાથી પછી આ તાર પપ્પાનો ફોન. કેટલા ફોન તો હિના લઈ ગઈ. કેવા સરસ ફોન. આ તમે વાપરતા? આ મને આપ્યો મયુરભાઈ નવો લીધો ને મોટો. હા આ તો એ મયુર કે તમે વાપરો એ કે બહુ સારો છે, વાપરવામાં બહુ સારો છે. હજી આના ગઈ ને તો આ ચાલુ કરી દેજે. આ ફોન ચાલુ છે. કયો ફોન છે? કઈ એવું કોને ખબર નામ નથી લખ્યું. બહુ મસ્ત ફોન. અને આ તો મોનિક્સ છે, નોકિયા છે, ડિજિટલ કેમેરા. આ જીવાનું પેલા નેટ ને ગીત ડિસ્પ્લે ને બધું આવે. પછી આ છે લાવવાનો. આમ પપ્પાનો ફોન છે. બે તારા પપ્પાના છે. એક તો એના બેન નવો ન આપી દો. નવો લીધો તો 1200 રૂપિયાનો. આ છે નોકિયા. હા નવો ફોન તો મેં એના નાખી દીધો. લઈ ગયો લઈ જા ફોટો આગાય કરી હતી ને આપ્યો તો. આ છે અમારા સંજયભાઈ, અમાય મોટા હિનાબેનના ઘરવાળા. તમે તો ઓળખતા જશો, વ્લોગમાં વધારે આવતા હોય એટલે. મારો રોહિત હતો. ફોટો તોડી નાખ્યો. આ રોહિતનો ફોટો છે. મસ્ત ફોટો તોડી નાખ્યો. બગાડી નાખ્યો. કેવો મસ્ત ફોટો હાંસવી નાખ્યો. બે કંઈ છોકરી કેટલા વર્ષના છે આમાં? એ તો 6 મહિનાનો. એમ લાગે 6 મહિના. હા મારા લગ્નના. જો ગાઈસ હારુના લગ્નના ફોટો. આ મમ્મીના લગ્નનો ફોટો છે. તમારે જો વધારે ફોટા જોવા હોય ને તો કોમેન્ટ કરજો. આખા આલ્બમનો વિડીયો કરી અને અપલોડ કરીશ તો તમે જોજો, ખબર પડે ને. આજથી 35 વર્ષ પહેલાં કેવો પહેરવેશ હતો લગ્નનો, કેવી રીતે તૈયાર થતા, કેવી રીતે જાન જાતી, બધું બતાવીશ. કમેન્ટ કરજો જો હોય તો. કા મમ્મી? કમેન્ટ કરવાની જોઈએ. બધા ફોટા મમ્મી હાજર મૂક્યા છે, એકથી બધા. અત્યારે હા 11:15 થઈ ગયા છે ને બહારનો નજારો કાંક અત્યારે આવો છે. અમારા ભૂરાભાઈ રખડે છે. કેમ ભૂરા?
તો અત્યારે તુપસી ભાભી ને હંસામાં બે ખાવાનું બનાવે છે. શું મને ભાભી? દાળ ભાત, શાક રોટલી અને તે ફરફર તળું છું અને લોટ બાંધી નાખ્યો છે. હમણાં રોટલી કરવાની છે. રોહિત આવે તો જમવા બેઠી જશું. તો હેલો ગાઈસ, અમે મેન તની વિડીયો ઉતાર્યો છે. કેમેરામેન ભૂરાભાઈ હતા, એ કાલે સવારે આવી જશે, તો જોવા માટે લાઈક કરજો. તો ગાઈસ હવે અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, 5:30 ઉપર થયું છે અને અમે બધા ઉઠી ગયા છીએ અને ઉઠીને ચા પાણી નાસ્તો કરી લીધો છે અને દાદી આવ્યા છે. શું દાદી? હવે તમને પગમાં કેમ છે? થોડું ખારું છે. ઠીક. ચા પીધી? નથી પીધી? પીવી છે એમ છે. તો દાદી આવ્યા છે ને બેઠા છે અને મમ્મી અંદર છે. ભાવ મમ્મી માથું વળાવે છે. મમ્મીએ વાસણ ધોયા, મેં ઝાડુ માર્યું અને હવે આવશે રોહિત. હમણાં 6 વાગે આવી જશે. આજે વહેલા આવી જશે. બસ એમ છે બધું. તો ગાઈઝ હવે અત્યારે 7 વાગી ગયા છે અને રોહિત 1 કલાકથી ઘરે આવી ગયા હતા, પણ એ ફ્રેશ થવા ગયા હતા એટલે મારા વ્લોગમાં કેમ લેવા? બ્લોગમાં લઈ લેવા એમાં કાંઈ શું છે? ઓલો કોકરોચ આવ્યો હતો તો કાઢવામાં બીતી હતી, માંડ કાઢી દીધો. ત્યાં રૂમમાં કરી છે. એવડું મોટું કોકરોચ હતું. એ કાંઈ બટકા ન કરે. વટકો ભરી ગયો હોય તો એ તે મને ક્યારે સેટ બતાવ્યો? તે કીધું ક્યારે કોકરોચ છે? એ હતું એની જગ્યાએ હતું ને, હેલું નથી તો હલે નહીં. આળહુડા હોય હોય ને એમને પડ્યા રહે. તો કાંઈ નહીં, આ થોડીક વધારે ગરમી હતી તો અગાસી ઉપર આવ્યા છીએ. અત્યારે હવા એવું થયું કેમ કે સૂર્ય ઢળી ગયો છે ને, તો થોડોક ઠંડો પવન આવે છે એટલે કા 1 નંબર ઠંડો પવન આવે. આજ કેટલી ગરમી હતી ખબર છે? આપણે નીચે નથી થતી, ઉપરના માળે થાય છે. ઉપરના માળામાં ઘડીક આવ્યા ને તો એમ થતું હતું કે ક્યારે નીચે જઈ અગાસી પર જાય. એટલી ગરમી થાય. એમ કે અમારા રૂમમાં છે ને બે મોટી બારી એવી 4 બારી છે 2 રૂમમાં થઈ. એ કેટલી તપે. સેક્શન બાટમાં એ લોસો ડિસએડવાન્ટેજ. આમ જો કેટલી બધી કેરી છે ઓલા આંબામાં, અડધી તો ઉતાર લીધી લાગે છે. થોડાક દિવસોથી હું હમણાં વ્લોગમાં દેખાતો નહોતો, તો તમે કોઈ મને યાદ કરતા હતા કે નહોતા કરતા? કોઈ યાદ નતા કરતા. કેમ યાદ નહોતા કરતા? મને વ્લોગની શરૂઆત કરનાર હું છું આ ચેનલમાં બતાવીને. પથારી છે ને ઠંડી કરવા મૂકે. કેમ આખો દિવસ હમણાં કેટલા 1 મહિના ઉપરથી 1.5 મહિનાથી મગજમાં હોય છે. એ રીતે હમણાં બહુ સારા સમયથી ઉપર ઉતા હોય ને તો પછી નીચે હોય ને તો મજા ન આવે. થોડી વાર હું હેલ્પ કરાવી લઉં, પછી થોડી વારમાં આવું. તો ગાઈસ અત્યારે મમ્મી બનાવે છે ભરેલા કારેલાનું શાક. તો અહીંયા મસાલો ભરે છે હવે, અને અહીંયા બાફેલા કારેલા છે. મને બહુ ભાવે હો મમ્મી. ભાવે તો મને ભરેલા કારેલા, ભરેલા રીંગણા, ભરેલો ભીંડો એવું બહુ ભાવે. રોહિતને એવું કાંઈ ન ભાવે. જો એને આ ગુવાર બટેટા ન ભાવે, એને કારેલા નો ભાવે. જો આવ્યા તો બસ હવે હમણાં શાક બનાવી નાખશે ને પછી રોટલી અથવા રોટલા કરી નાખશું. તો ગઈશ યાદ બહારથી મગાવ્યું છે ખાડું એકલા. તો ગાઈસ હવે અત્યારે અમે બધાએ જમી લીધું છે અને જમીન બેઠા છીએ. આજે ગરમી બહુ છે, પવન નથી, થોડોક આવે છે પછી પાછો પડી જાય છે. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.